એના મમ્મી પપ્પા ખેતરે ગયા. સ્વામી બરાબર એક ગામમાં નીકળ્યા અને ત્યાં હરિભક્તોને કીધું કે અહીંયા કોઈ સત્સંગી ઘર ખરાબ. તો એ કે હવે આ ગામમાં કે સત્સંગ ક્યાં ગયો? કે એક ઘર છે એ કે ત્યાં બધા સાધુડાને કોઈ ખાવા આપે. તો એ કે કાંઈ નહીં, કે બોલો તો ખરા. એટલે એ પૂછતા પૂછતા ગયા ત્યાં. તો મંગળદાસની ઘરે નાનો છોકરો અને એના પપ્પા વાડીએ ત્યાં ખેતરે કામ કરવા ગયા. એટલે સ્વામી ત્યાં ગયા કે ઘરે છે કોઈ એમ. ત્યારે મંગળદાસ કે ઘરે કોઈ નથી એમ. કે અમને ભૂખ લાગી છે એમ, કઈ જમવાનું મળશે? ઓલો નાનો છોકરો એને તો કઈ ખબર પડે નહીં શું આપવું શું નહીં. એટલે એને જે રસોઈનો સામાન હોય એને ખબર હોય કે મમ્મી આ બનાવે તે બનાવે. રસોઈનો સામાન ત્યાં મૂકી દીધો સંતો પાસે. સંતોએ એમાંથી રસોઈ કરી, બધું જમ્યા. જમીન પછી પૂછ્યું કે તારા મમ્મી પપ્પા એકે તો ખેતરે ગયા છે એમ. એટલે સ્વામી એને પછી જમીન બેઠા પછી બધી વાતચીત કરી કે તું આટલો નાનો આટલો સમજદાર, એટલે કે આ બધું તને ક્યાંથી શીખવા મળ્યું? કે આ મારા માતા પિતાના આશીર્વાદ સંસ્કાર. પછી સ્વામીએ કીધું કે હું બહુ રાજી છું. એ કે તું માગ, કે તું માગે એ વરદાન આપું. એ કે એમ તું માગ. એટલે કે હું હવે નાનો બાળ, કે મારે હું તમારી પાસે માગું? મને એ કઈ ખબર પડે નહીં. મારે તમારી પાસે હું માગું, હું લેવું? તો કે ના, તું માગ, કે આ ઉંમરે તે આ સાધુને તું સાચવે એમ. તો બાળક કહે કે તમારી જે વાલી વસ્તુ હોય ને એ મને આપો. સંતો આશ્ચર્ય થયા કે કોઈ વ્યક્તિ આવું નથી કીધું. માગે તો બધા કે ભાઈ મને કઈ કામ બનાવી દો ને, કઈ તમે કરો ને આપણો. એટલે એ કે વાલી વસ્તુ તો સ્વામી કે કાંઈ નહીં, એટલે માંગ્યું છે એટલે મારે ના તો નહીં પડે. એટલે સ્વામી આશીર્વાદ આપ્યા કે જાય, કે તને અમારી જે વાલી વસ્તુ છે ને હું તને આપીશ. એ સ્વામીનું નામ વ્યાપકાનંદ સ્વામી, જે એને વરદાન આપે છે. એટલે સ્વામી ત્યાંથી બરાબર એ કે બે સ્વામી હતા, બીજું નામ તો નથી ખબર. બે વ્યાપકાનંદ સ્વામી અને એમની સાથે સ્વામી હતા. બે વિચાર કર્યો કે આ બાળકે માંગ્યું છે એને આપણે કંઈક દેવું તો પડશે ને એમ. આટલો નાનો બાળક આટલું ભગવાનમાં આપણે સંતોમાં હે. ત્યારે વાત કરી કે કાંઈ નહીં, હું તને આપું એમ કંઈ આગળ રવાના થયા. હવે સમય ગયો ત્યારે એ બાળક 2 વર્ષનો એટલે 10 વર્ષનો થયો. 2 વર્ષ પછીની વાત. એના પપ્પા અને એ ગઢડા દર્શન કરવા જતા હતા. ત્યારે બાળક એના મામાના ઘરે રોકાય છે અને પપ્પાને બધા ગઢડા દર્શન કરવા જાય છે. તો દર્શન કરવા જાય ત્યારે બાળક એના મામાના ઘરે હોય. એના પપ્પાને બધા દર્શન કરી જ્યારે પાછા પધારે છે એના મામાના ઘરે, ત્યારે એ બે વાત કરતા હોય. આ છોકરાને જે આશીર્વાદ આપ્યા ને સંતોએ, એ આશીર્વાદ એને ક્યાં કામ લાગે આપણે જોવાનું. કે એને જ્યારે બે વાત કરતા હોય ને ત્યારે અમુક વચ્ચે એના પપ્પા ભૂલી જાય કે સ્વામી આ સભામાં બેઠા હતા, આ રીતના બધાને હાર પહેરાવતા હતા આમ. તો અમુક જગ્યાએ ભૂલી જતા. એટલે છોકરો ઊભો થઈને બોલતો કે પપ્પા કે ત્યારે કે આ સ્વામી ઉપર કે આ ફૂલ વર્ષા કરી હતી ને આ કર્યું હતું. એટલે પપ્પા આશ્ચર્ય પામે કે તને કેમ ખબર હતી એમ. એટલે એ કે મને ખબર નથી, પણ કે હું જ્યારે પણ કે હું બેસું ધ્યાન કરું ત્યારે મને છે ને એ સ્વામિનારાયણ ભગવાન કે મને રૂબરૂ દેખાય, જેમ તમે સામે બેઠા છે ને એમ મને દેખાય છે એમ. એટલે એના પપ્પા આશ્ચર્ય પામ્યા કે આ બધું કેમ. પણ એક સંતનો જે આશીર્વાદ એના વિશ્વાસે કરીને અને એ પછી જે મંગળદાસમાંથી સ્વામી ગયેલા. હવે એમાંથી બીજી વાત કે તમે ગુણાતીતાનંદ સ્વામીનું નામ સાંભળ્યું છે કે જુનાગઢ દેશની અંદર જ્યારે બધા ગામડા ફરતા ત્યારે એ દેશમાં પેલા લૂંટારા ને બધું બહુ હતું. એવામાં એક ગામ છે માણસા ગામ કરીને ગામ છે. એ માણસા ગામમાં મામૈયા વરુ જ્યાં બધું લૂંટફાટનું કામ કરે, મોટે ગેંગ એની. એ મામૈયા વરુને ત્યાં એને એક નાની ઉંમરમાં લગ્ન થયા એટલે એક સંતાન પ્રાપ્ત થયો. સંતાન એ જે એનું નામ વાલેરા વરુ, બરાબર. એ સંતાન જ્યારે 4 વર્ષનો હતો ત્યારે એની માતા ધામમાં વયા ગયા. એટલે એને કોઈ પ્રકારનું કઈ સંસ્કાર કે એવું કઈ હતું નહીં, કે બાપાનો ધંધો તો હતો જ તે આપણે, બરાબર. એટલે એ પ્રમાણે આવે એને. એટલે સંતાનને કઈ સંસ્કાર નહોતા. એટલે એના બાપાએ બીજા લગ્ન કર્યા. બીજા લગ્ન પછી એ સંતાન જ્યારે મોટો થયો એટલે બાઈ માને પહેલા હવે આપણે આને નોખો કરો. એટલે એને ભાઈ છૂટો કર્યો અને કઈ ભાગ દીધો નહીં. એટલે એ ભાગ ન દીધો
એટલે એ ભાગ ન દીધો એટલે એ ભાઈ એને એમ થયું કે મને ભાગ ન આપ્યો, મારા બાપાએ મને ભાગ ન આપ્યો. એટલે આ બધામાં એને આ બધું કામ લૂંટફાટનું કામ શરૂ કર્યું. કોઈ આજુબાજુના ગામને લૂંટવાનું, કોઈને મારવાના, ભેગું કરવાનું બધું. એવામાં આજે આ માણસા ગામ જે છે ત્યાંથી સ્વામી ફરતા ફરતા માણસા ગામે ત્યાં સત્સંગ કરતા.